હેલો દોસ્તો, આજે આપણે જોવાના છે યોજના વિશેષ. એમાં એક આજે જોઈશું યોજના વિશે. જે યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આપણે દરેક વિડીયોમાં એક એક યોજના વિશે દરરોજ આપણે ભણશું, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને જો યોજનામાંથી કોઈ પણ સવાલ પૂછાય તો એનો રોકડો માર્ક મળી જાય. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જોઈએ એની કાર્યવાહક મંત્રાલય એટલે કે એજન્સી. તો કે આ યોજના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ એટલે કે DAC&FW, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MoA&FW, ભારત સરકાર GOIના સમગ્ર માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ પસંદગીની વીમા કંપનીઓ દ્વારા બહુ એજન્સી માળખા દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. હવે આ યોજનાનો પ્રકાર જોઈએ તો એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે એટલે કે CSS એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. હવે આ જોઈએ આ યોજનાનો ઉદ્દેશ તો કે PM પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વન નેશન વન ક્રોપ વન પ્રીમિયમ પર કામ કરે છે. કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવરેજ અને નાણાકીય સહાય પૂરી પાડવાની આનો ઉદ્દેશ છે. ખેડૂતોની આવક સ્થિર કરવી, ખેડૂતોને નવીન અને આધુનિક કૃષિ પ્રવૃત્તિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા, કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો. જોઈએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે ને લાભાર્થીઓ તો કે ભાડૂત ખેડૂતો સહિત તમામ ખેડૂતોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. તે એક માંગ આધારિત યોજના છે અને રાજ્યો તેમજ ખેડૂતો માટે સ્વૈચ્છિક છે. જોઈએ નોટિફાઈડ એરિયા એટલે કે આ યોજના નોટિફાઈડ એરિયા એ રાજ્ય સરકાર દ્વારા સિઝન દરમિયાન પાકને સૂચિત કરવા માટે નક્કી કરાયેલી વીમાનું એકમ છે. જોઈએ આવરી લેવાતા જોખમો એટલે કે આ યોજનામાં કયા કયા જોખમોને આવરી લેવામાં આવે છે. તો પહેલું છે ઉપજ નુકસાન એટલે કે અટકાવી ન શકાય તેવા જોખમોને લીધે ઉપજના નુકસાનને આવરી લેવા માટેના વ્યાપક જોખમ વીમો આપવામાં આવે છે, જે નીચેના જોખમોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે કુદરતી આગ અને વીજળી, તોફાન, અતિવૃષ્ટિ, ચક્રવાત, ટાયફૂન, ટેમ્પેસ્ટ, હરિકેન, ટોર્નેડો વગેરે, પૂર, જળબંબાકાર અને ભૂસ્ખલન, દુષ્કાળ, શુષ્ક મોસમ, જીવાતો રોગ વગેરે. આ નુકસાનમાં આ યોજનાના આવરી લેવામાં આવેલ છે. પછી બીજું છે અટકી પડેલ વાવણી એટલે કે નોટિફાઈડ એરિયા આધારે એટલે કે જ્યાં નોટિફાઈડ વિસ્તારના મોટા ભાગના વીમાધારક ખેડૂતો વાવેતર કરવાનો ઈરાદો ધરાવતા હોય અને તે હેતુ માટે ખર્ચ થયો હોય, પરંતુ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે વીમાદાર પાકની વાવણી કે રોપણી અટકી હોય, ત્યારે તે વીમાની રકમના વધુમાં વધુ 25% સુધીના વળતર દાવા માટે પાત્ર થશે. બીજું છે કાપણી પછીનું નુકસાન વ્યક્તિગત એટલે કે ખેતરના આધારે એટલે કે સમગ્ર દેશમાં વરસાદ, કમોસમી વરસાદ કે ચક્રવાતના ચોક્કસ જોખમો સામે લણણી પછી ખેતરમાં સૂકવવા માટે કટ એન્ડ સ્પ્રે સ્થિતિમાં રાખવામાં આવેલ પાક માટે લણણીના મહત્તમ 14 દિવસ સુધી કવરેજ ઉપલબ્ધ છે. સ્થાનિક આફતો એટલે કે વ્યક્તિગત ખેતરના આધારે તો કે સૂચિત વિસ્તારમાં ઓળખાયેલ સ્થાનિક જોખમો જેવા કે અતિવૃષ્ટિ, ભૂસ્ખલન અને ડૂબાણની ઘટનાના પરિણામે થયેલ નુકસાન સામે કવરેજ ઉપલબ્ધ છે. આ હતા આવરી લેવાના જોખમો. જોઈએ હવે આમાંથી બાકાત શું રહી શકે તો કે યુદ્ધ અને તેને સંબંધી જોખમો, પરમાણુ જોખમો, હુડલો માનવ પ્રેરિત નુકસાન, ચોરી, દુશ્મનાવટનું કૃત્ય, ઘરેલું અથવા જંગલી પ્રાણીઓ દ્વારા ચરાણ, લણણી પછીના નુકસાનના કિસ્સામાં કાપણીના પાકને થ્રેશિંગ પહેલાં એક જગ્યાએ બાંધી અને ઢગલો કરવામાં આવે ત્યારે તથા અન્ય અટકાવી શકાય એવા જોખમો હોય એ આ યોજનાથી બાકાત રહી છે.
હવે આ યોજનાના ફાયદા શું થશે? તો કે ખરીફ અને રવિ પાક માટે વ્યાપક વીમા કવરેજ, ચોક્કસ સંજોગો માટે ઉપલબ્ધ કવરેજ પર એડ-ઓન સુવિધા, લોન લેનાર અને નોન લોની બંને ખેડૂતો માટે વૈકલ્પિક, ખેડૂતોની આવકમાં સ્થિરતા જેથી તેઓ ખેતી કાર્યમાં ટકી શકે. આ યોજના વિશે બીજી અન્ય માહિતી જોઈએ તો કે પૃષ્ઠભૂમિ એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના એટલે કે NAIS અને સંશોધિત NAISનું સ્થાન લીધું. જોકે રેસ્ટ્રક્ટેડ વેધર બેઝડ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે કે RWBCIS હજુ પણ ચાલુ છે. રવિ અને ખરીફ માટે આવરી લેવામાં આવેલ પાક તમામ અનાજ, બાજરી, કઠોળ, તેલીબિયાં વગેરેનો સમાવેશ. Thank you for watching. Please like, share and subscribe to my channel.